સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. યોગી બાપા સાથે ગોંડલ ટપાલની સેવામાં હતો. એક વખત સભા મંડપમાં બાપા પોતાના આસને બેસી ટપાલો લખતા હતા. હું બાજુમાં કાયમ નીચે જ બેસતો. એવામાં કાંઈ કામ પ્રસંગે મારે ઊભા થવાનું થયું. સભા મંડપના બીજે છેડે નગારું રાખતા હતા ત્યાં ગયો. નાંદમાંથી પાણી પીધું. પાણી પીતા પીતા સહજ મારી દ્રષ્ટિ દૂર એક યુવક પર પડી. મંદિરના પગથિયા પાસે એ યુવક એક છોકરી સાથે વાત કરી રહ્યો હતો. એ જાણે હવા હલ્લા કરતો હોય તેવું મને લાગ્યું. મને મનમાં એમ સંકલ્પ ઉઠ્યો કે આવા પવિત્ર સ્થાનમાં, આવા પવિત્ર પુરુષના સાનિધ્યમાં આ બે જણ જિંદગીનો અમૂલ્ય સમય કેમ આવી રીતે બગાડતા હશે. એટલામાં તો મને ખબરેય નહીં ને બાપા મારી નજીક આવી ગયા. મારા ખભા પર હાથ મૂકી કહે, ગુરુ, ત્યાં શું ડાફોરિયા મારો છો? આ સાંભળી હું તો અવાક જ થઈ ગયો. તરત જ મારી મૂળ જગ્યાએ જઈ ટપાલ લખવા બેસી ગયો. એ બંનેને હું દૂરથી જોતો હતો. એમાં કંઈ રાગ કે આસક્તિ તો હતી જ નહીં. છતાં ક્ષણ બે ક્ષણ માટે જે સંકલ્પ ઉઠ્યો કે તેઓ આવું શું કામ કરતા હશે, એ બાપાને જરાય ગમ્યું નહીં. મારા પર એમની ખૂબ જ કરુણા કે મારા એ સાત્વિક અહમની ભૂલ તરત જ સુધારી લીધી. મને એ નાલાયક સાત્વિક ભાવમાં રાચવા ન દીધો. એ રાતે મને ઊંઘ ન આવી. આમે મારું વિચારવાનું અંગ. મનમાં ગાંઠ વાળી કે હવે જિંદગીમાં આવી ભૂલ ક્યારેય નથી કરવી. બાપાએ આપણને ટોકવા પડે એવું કાંઈ જ કરવા દેવું નથી. ખૂબ પ્રાર્થના કર્યા પછી જ શાંતિ થઈ. ગુરુ શિષ્યનો આ કેવો અનુપમ સંબંધ. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.